અત્યારે નહીં, ઉંમર મારી 18 થઈ. ખરેખર મારા કાકો કહેતા કે બેટા મેહુલ તમારા હગુ આવ્યું લે હેડ હગુ જોવા. તે વળી અમે વળી હે ને દોસ્તારો લીધા વળી અંગાર. દોસ્તારે મારા વળી લઈ ગયો અંગાર અને દોસ્તારે ચિયો ભેદ ભડાય મને. કાં તો કાળી પડે તે અમે વળી કીધું આ તો કાળી પડે મને તો નહીં ગમતી એમ કઈ વળી પાછા બીજા જોવા ગયા દોસ્તારોને લઈ. ઓહો તો મોઢામાં ઠેકોણ નહીં તો દાંત બાયણે જાણી એટલે આ તારી અમને એમ રહી ગયો હું તો. હવે ત્રીજી હકે તો ચોથી આવતી જ નહીં. ખરેખર મારા જેવા તો આખા ગામમાં કેટલાય ફરી વઢા. હવે અમારી વેદના કને કે વઢો ની લાવજી પેલા રાહુલભાઈ કને જાતા હું અને બળે તો ને વેદ કરતા હું. કોકની તો હવે ચૂંટી મંતરી જ પડશે. હવે દાડા અમારા હાથે કરીને લાયા છીએ અમે. બળે તો લેવા જવું પડે, જાતે રોટલા કરવા પડી, જાતે લુગડો ધોવો પડી. ખરેખર એવો પસ્તોણું કે દોસ્તારોમાંથી ના ચડ્યો હોત તો સારું હતું. જિંદગીમાં ગમે તે થાય પણ કોઈના વાદી ના ચડાય. નક્કા પસ્તાવાનો વાળો જરૂર આવે. જવા દેજો મને રાલભાઈ કન. ખરેખર મારા કાકાએ મને પહેરી દીધો હોત ને તો હું આમાં બૈરું એવો પેલા ભાગો ને તો જાતે સટાસટ જો ને મળતા આવો. જે પહેરી ગયું ને તો જે મજા હોય ને મોટા બેસીને ખાવાનું કોણી ના ભરવાનું. અમારે તો કોણી ભરવાનું હજી કાન તો જાય સ્વાણ પડ્યું છે. 4 નાખવી પડશે. આ પેલા બાજુ તો 4 વાઢવી પડશે. ઓહો 4 વાઢવી પડી લ્યા. બોલો મેરુદા તો જો લ્યા રાહુલભાઈ તાર કન જ હું આવતો તો બોલો. ચેમ આયા તે માર કને સુખ દુઃખ ની વાતો કરવા યાર. ત્યાં લઈને આવવાનું હોય તાપડી લઈને કેમ આવ્યો ખબર હા એ તમને પૈ કહું. તમે એકલા પેલા ભાગો હો તો કોણ ભગાવે પૈણી ચોક પર આય એટલે હાગું જ નહીં આવતું કે હગું જ નહીં હતું નહીં આવતું. રાહુલભાઈ હા મારી શું વાત કરું હું ખબર તમને. હા માર કાકો કહેતા શું કહેતા કે મેહુલિયા પૈણી ચાલ્યા તે ચમ ના પહેણ્યા તે દોસ્તાર મળી અમે હંગાટ લઈને ગયા ચોકન હગું જોવા સુડી જોવા ગયા તમે. હા તે પછી કેવું કીધું ખબર હે હા ઓહો ઓ તો મોઢું નહીં હારું ઓ તો દોત બાઈને નીકળી જાય ને એમ કહેતા હતા. તે પાછા એના ગમાડીને અને બીજી દર ની જોવા જાય ને હા એટલે અંગાટ લઈ જાઓ મારું છું હું તો દોસ્તારા. હા તે કમ યને ને હારી ખબર પડતી છે મારા મને. તેરા એમ કઈ આ તો કાળી પડે લે એમ રહી જતી વટાણ વટા અમે તો. એટલે હું તને કહું હા તું ગમે તે હગું જોવા જોઈએ ને ત્યાં કાકો મિલી તો કોઈ લઈ જ જાય જતો અંગાર એકલો જ જતા જે હગું કરવું હોય ના વઢો ફરી પણ હાગું આ તાણે જોવા જવું કે અને આપણા ગામમાં ને હા હવે અભંગ કરાવવો પડશે. સાચી વાત તાણી હગા થાય જ. હું કહું હા આ મારા ઓછા આપણા ગામમાં એટલા વઢા વધી જાય ને હા એક હું ફરું એક તું ફરી અડધું કામ તો અડધું અડધું કામ તો અડધું હે પેલો અંકો વઢો ફરે બોલ. એ તો ખબર હે મને. હવે પેલા રમતું બાજુજી કેટલી ઉંમર થઈ ગઈ એની તો એ તો જો જોવા જ નહીં મળતા એ તો મગજ જ ફરી ગયું બોલો. ગોડા થઈ ગઈ ગોડા થઈ બૈરામાં બૈરું નહીં આવતું બૈરું નહીં આવતું. ઈવન વળી પહેણાયા તો નવાઈ ના હા કેવું વળી કર્યું ખબર હે હા બચારા બૈરા હે ને એ રોટલો કરીને આલ્યો કે હા તો શું કર્યું ઓમ જોઈને રોટલા હા તો રોટલો અડધો બળી ગયેલો હતો. તે બૈરામ બચારા છૂટો મોઢા પર માર્યો તે નહીં નાહી ના જ્યું રેહેની હારે જતું રહ્યું હા પિયર જતું રહ્યું હતું ત્યાં લોઢા ફરી એટલે જ એટલે જ ફરી લેવા જાય ને હા તો એને જે હારો જોઈ હા એકદમ ના તેને લેબડો બધીને ઝાપોટ્યા હતા હા ઉવે એટલે હું કહું હા બહેરું મળે ને તો કદર કરી લેવી ખબર હે. ઉવે ના કહું વટા પર જો રોટલા માં તો જાતે કરવાના વાળા એ બોલો. મને તો કાળું મળે ને તો લાય હું પીલા ભગાવાય સાચી વાત કોમ કરાવું કોમ તો ના કરવું પડે કે લ્યા હું વાત કરું હવે બોલ મારો સવારે હેલો કોકના આગળથી ઉતરી જાઉં કોક નોકરી ધંધા જતું હોય તો એ મારા વર્ષે મને તો મેણા મારી બોલ કેમ ઓઢો જાય લાગી યા જકન ના લેવાય ઘેર જ ના જવાય શેતામાં જ પડી રહેવાય. અમે તો ઘેર તો શેતામાં જ પડ્યા રહો. લ્યા પણ હવે હેલો શ્યામન લ્યા જા ના જવું પડે તે દરરોજ 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 જવું પડે મારે હું તો દૂધ ભરાવા નહીં જતો. લ્યા હું તો વાત કરું મારી કોઈ વાત કહેવાની જરૂર જ નહીં. હવે તો મરી જવું પડશે એવું થાય છે. પણ નહીં મારું મારું ના મળી જા બૈરું મળી જા મારું ને તો એમ કહે કે આ તો બૈરા મતલબ મરી ગયા એટલે ના મારું મળે. ના જીવીને બતાવું હાગું આવશે આવશે
જોઈ હાલ તો મારો મોઢું હોય ને થોડું કાળું પડી જાય, હાથ કાળા પડી જાય, ઠીકર કુ લઈને બેસી જવું હે, દોડો થઈ જવું. મારે હગું આવે ને તો પેલા ધોળો સામ જતું રહેવું. પાવડર ચોપડાઈ દેજે. હા એ તો પાવડર ચોપડવો. હું કહું હા થોડો બળે તો શી રાહુલભાઈ? બળતા તો નહીં, પણ તમે બળતા જોતા ને તો એ જગ્યા બતાડું. શી જગ્યા? જાદુ જગ્યા? જાદુઈ જગ્યા નહીં તો તાણે સાદી જગ્યા. એ જ ભાઈ હા તાને કેવું છે? અંકો ભૈયા. અંકો વઢો. હા અંકો અઢો. જોયો એના ક્ષેત્રમાં જતા રહો હા. અને એરંડા વાયેલા રે ને હા એના ઈ હે ને માળે બળતા હશે. મારે બટતા હી હા મારો ઓળખ્યો ઓઢો તો છે પણ એ લેવા દે પડે, એને કોઈ કરે એવું તો હે ના. એ ગોડું હે, હવે અડધું તો ગોડું હે. અડધું ગોડું હે એના એમ તો તો- ગોડી લાવવી પડે. એમ તો કાકા ચેટલું ગામમાં મન ખબર, મન ખૂબ તો મન છે. તો પણ હીરો અઢો ઓઢો તોય આપણે આટલું મોનો તો આટલી ગળા તો બે બે બહેરો હોય. ના એકનું મળતું નહીં, હાલ કે બે બૈરા લાવે લે. આ તો કહું ખાલી એટલું મોનો જ તો. હું કહું હા તો તઈ પીલા બટો અને હું જઉં. હા તમે જો એ મળી જાય બળતો તમે. અને હું કહું હા વધના આબુ હે ચોકાણ ગામમાં મારા ગામમાં આવું જ નહીં. ચમ મેણા ખાવા એટલે આ છે ને મેને ઈરા કે ઓઢો આવ્યો તો આપણે ના ખાવા ભાઈ. આપણે જોઈ તો ઓઢવા તો ખબર છે. કઈ જવાનું મળે જ ના પર મેણું અને 78 રૂપિયા લેવાનું. આ ત્રણ કોમ્પ્યુટર વેટાડી દેવાની આમ પછી વળતા ગયા. ક્યાં મેણું ખાઈને પાછા એટલે આ કોઈને ના વેટાડે હાલતો જે વેટાડવા જો ને તો તો હાકું તકલીફ. કરતો હોય ને એ ના કરે. કોઈ હગું કરાવે ને આપણે એ ના કરાવો, મારું સાચી વાત. સાચી વાત. હાલ તો બધી મકા દબાઈને દેવું પડે, કોઈ ઊંચા હારી બોલી નહીં ગયા, ગુલામ થઈ દેવું પડે. ગુલામ થઈને દેવું પડે. ખાલી બહેરું આવે એટલી ગળા. બૈરો આવે એટલી ગડા હગાઈ ખાલી થઈ હાકું જાય થઈ જાય ને એમ પછી એ ગામમાં રખડતો થઈ જવું. રખડું તો થઈ જવું અને વાત જોડ દે બાઇક લઈને જવું. કેટીએમ લાવવાના પૈસા નહીં, સ્પ્લેન્ડર લાવું. 220 220 લાવવાના પૈસા નહીં. હાલ તો એન્જિન બગડી ગયેલું હોય ને બાઇક, એનું બાઇક લઈને ગામમાં જઈને એન્ટ્રી પાડું. સિટી હોન્ડા. એ જ ગમે તે હોય હા પણ જેટલા મને મેણા મારી જાય ને એટલા તો હું જવાબ આલી ઉલાડે હું તો ઉલાડવાનો છું. ઉલાડે તો ના લે ના કેસ થાય પા. એ પૈણા પૈ એ અમારા મલકમો ઘણા એરંડા વવરાય છે, અમારા મલકમો ઘણા એરંડા વવરાય છે, એરંડા વેચી દાગીના લાવું રે લાડકડી, એરંડા વેચી દાગીના લાવું રે લાડકડી. એ લા તારી એરંડા હરખા કરવા પડી જો ને તો વેખરાઈ જાય. હાલ તો ભૂખા ભાવના એરંડા દાગીના લાવવાના પડી તાણ. ખાલી હગું થઈ જાય ને વગર તો બસ થાય તો એરંડા બધા દાગીના લાવી દઉં એટલા બધા. ઓહો દાગીના લાવવાહી દાગીના નીકળી દીધી કો અંકાભાઈ તમે. કેમ દાગીનો નો ભાવ આપણે કેમ ઊંચા આસમાને પહોંચી ગયો દાગીનો નો ભાવ. મારા કાકાને વેલ્યુ કેટલી છે ખબર હે ને? એટલે ગોમમાં જોઈ તો ભાઈ ત્યાં ઉધાર લાવજી. ઉધાર ના લઈ લે દાગીના. ઉધાર મૂર્ખા. નહીં. દાગીના ઉધાર ના લાવવા, તો પૈસા લાવજી ઉધાર. ઉધાર કોઈ આવતી છે ઉછી નાખી લે. પૂછી ના લાવજી. હા હું કહું અંકાભાઈ હાગું કર્યું કે નહીં કર્યું તમારું? નહીં કર્યું. ચમ એ તો આવતું જ નહીં લગું જાય. એટલે આ તારા ગામમાં હોય ને કાકો એ તો મુખી લે. એ પણ હી એરા કરતા જ નહીં લગું. બે વખત આવ્યો હા એટલે કે કોણી હોય હા પૂછું દેખાય હા અને બીજા જગ્યાએ જાગા હા તે કી આ તો કાળી હોય. હા એટલે મારા જેવું થયું લે કાંઈ આવી. અને મારા ભાઈબંધને લઈને જતો કા હા એટલે એવું થયું. મારા ભાઈબંધ કહે કે આ તો કાળી હ તે તે હું તો કેન્સલ કર્યું વળી. સારું કહેવાય ભાઈ બંધ જ કેવું મોનાય લે, આપણું કેવું ના મોનાય. તાણ તો આપણે વઢા ના રહીએ ભાઈ બંધ ના કેવું મોનો ને આપણે તો વઢા ના રહીએ કદી. એટલે તમે અઢારે નહીં. હું તો ગમાડતો જ નહીં કોઈને, મારો કાકા ના પડે મારો નહીં પડે. મને તો કેટલો વર્ષથી ખાશે બધા બંધ ના રહીએ મારો હું તેવી થી હશે તમારે તો તેવી નહીં છે લ્યા. તો 28 ઉપર પોકવાય. કેમ ભોગવાય છે? હું કહું અંકાભાઈ હમ. કોઈ ગીત ગાતા એટલે અમે છૂટો સંભળાતું જ લે. એ તો ટાઈમ પાસ કરતો હતો. ટાઈમ પાસ કરતા હતા અમે તો ટાઈટ બાજ જેવા જ ચાલે. તાણ ખબર પડી એવું હતા. ખરેખર ઓનું મગજ ચક્રી હે લ્યા. આ જિંદગી હું ઓઢો જ રે, કોઈ દાડવાનું હોવું જ નહીં થાય. ફોલે મારા ને બળે તો વિધ કરવો પડશે ઓના કંથી. હું કહું અંકાભાઈ હા એટલે આ હીડા તમારો તો ટોપ કી લ્યા. તાણ આ જુઓ તો ખરા, બેહો તો ખરા યાર, મને બતાવો તો ખરા. જો તાપેડા મત ભરજો. યા ચોર નહીં લ્યા ભાઈ. હાલ તો ચોરી વધી નહીં જો આમ.
એ સાચી વાત મારું છું. અને દાગીના કેટલા રૂપિયા થઈ જાય એ હા. ખોનું હાલ કેટલા રૂપિયા થઈ ગયું એ બધી તમને ખબર હે? 4 લાખનું ખોનું થઈ ગયું એ કેવું થઈ ગયું? એ કેવું? એ ખાર ઓ તારી મારું શિવન તો મગજ તો હદ ના મારા છે ને. હું કહું એ એડા હાલવાના વેતા વેચા હતા હા ના તો ગંદમાં ભરાવાના બધા ગંજમાં ભરાને હા એટલું તારું મગજ જ લ્યા. હું તો કહું આખો તું ગોડો હી. ગોડા નહીં એ તો તો- ગોડા જેવું કરું અંદરથી તો મને ખબર પડે બધું એ એવું હે? તાણ હું અને કહું તમે હાલું લેવા આવ્યો એ મને ખબર પડે આ એડા હે ને અમે ગાલવા આવ્યો એટલે એ શું વાત કરે તું સાચી વાત હે. અંકા હા વખત એવા ચોર ના સમજવાના આમો ને આ તો હાડે હું તો એમને કહેતો ખાલી એમને નકર તાર કુવો હેડો ને રસ્તા પર ઈ દાડો કોઈ દાડો નહીં હેડજે પા. પણ આ કોડી કેમ લાવ્યો તાણ ઘર અલ્યા કોડી તો એટલા માટે લાયો કે તમને કોઈ કહેવા જેવું નહીં રહ્યું. આઈ દો કા કયો ને તો પછી તમે મોંચો માર કેવું હા મોની જાય હા અંકા હમ હું કહું તો ખરા પછી પણ પેલા હા ને હું એક ખરેખર ઓને ચી રીતે વાતમ લેવો ઓને હગામાં ફસાવવો પડશે ચોક. હું કહું અંકા તમારે હગું કરશે તો તમે તારા હારા કન ગાડી બીજી માગશો. આપણે પૈસા જોતા જ નહીં ભૂસા જ નહીં આપણે પૈસા ના અલ્યા ગાડીની વાત કરું લે પૈસાની વાત નહીં કરતો હું. હા તે હાર્યા કે એરંડા એક વેચી સ્કોર્પિયો લાવી ઓ તારી તું તો એક ક્ષેત્ર વેચી સ્કોર્પિયો બે ત્રણ ક્ષેત્ર પડે હું એમ કહું છું સ્કોર્પિયો ને અંકા તારો કલર બે જો મેચિંગ થા લાઈટ કહેવા માંગે બ્લેક બ્લેક કમાન્ડો. એટલે કઈ કહેવા માંગે હવે અમે બધી ખબર પડે હો તમે બ્લેક કમાન્ડો જેવો લાગશો લે જોરદાર. અરે યાર હાવ માતા યાર મને ખબર તમે એવું કરવા આયા છો હું કહું હા હગાઈ લઈને આવ્યો હા કઈ લઈ નહીં આવ્યા હગું હોત તો મારે ચોક ના ગોઠવો જ પેલા મારું. હગુ કાં તો આપણે બે નંગા થા ના મારા જ નહીં પહેણું હવે. નહીં પડું પડું હતા તો મારા કાકા ભાડમાં બે હગા હતા કરાઈ દેખતા કાકાની મારું હગું અડજી અને બા અમીર ઘરમાં બા અમીર ઘરમાં હા તાણ હું કહું પોત બંગલાઈ બા અને એમ કીધું કે જે પેલા રહ્યા ને એટલે તમને કહેવાય નોકર નોકર ના નોકર ને તો ખાલી એક હોનાની ગાડી આલી ગાડી આલી નોકર નહીં મારું છે કરકે લે આપણું કરકે હેડ છે. તમે 100 દિન ગાડી આલવા કહેતા હતા કે હગુ થાય તો પણ એક પ્રોબ્લેમ હોય વાલી શું પ્રોબ્લેમ થોડી શોમ થોડી ના શામ ના ચાલે આપણે એવું મેકઅપ કરી નાખો ના એ ધંધા જ કરવા પણ દે. ગાડીઓ પૈસા જેટલા નહીં તું તું મારા ગાડીમાં પૈસા આવે નહીં તું તો નહીં તું હા હેડ દોડીને કરાવી બીજી એ તો દોડીએ ભાઈ ના હવે પહેણવું જ નહીં હવે પહેણવાનો મોજ નહીં હું હું તો કહું થઈ જઉં દોડી મારા કાકો હા? કી કે બે છોકરાઓ તો સારું હતું બે અંગાત પટી જાય ના એટલે આ એક છોકરો હે હા ઉભા પણ ના પાડી હા કી કહે ને એ તમે કની વાત કહેતા છો ખબર તો ચંદુડાની ચંદુડા ના લ્યા તો પેલા રાહુલભાઈ ને હા હીરા મસ્ત માણસ છે એને ચાલે એવું હે. ચાલે એવું હા કેટલું કમાઈ તમાકુ વાઈ હાલતો તમાકુ આવીએ ઉવા તું ઓળખતો નહીં તારું ભાઈ બનશી આ રાહુલ ઉવા એ તો મારો ભાઈબંધ તમાકુ વાઈ હે હા હું તો 10-15 લાખની થઈ જા હા એટલે હું કહું અંકાભાઈ એ વાતો બધી સાઈડમાં નાખો આપણે એ વધારે વાતો કરી નાખી હું કહું બળત લેવા દો ને થોડું શું બળત ચમતા ઘરમાં નહીં ઘરમાં વધતા આટલા એટલે આ તું કહું થઈ તો બૈરાઈ થઈ તો લગાડે ને તાર હાથે વાઢવી પડશે બળ તો હાથે લેવા જવા પડશે રોધવું પડશે હાથે હાથે રોતું છું હાથે કહું છું હાથે નાવું છું હાથે લુગડો દઉં છું બીજું શું કહું અને હાથે વાણ દઉં છું આવું શું કહું થઈ તો હતો બૈરું લઈ લો બહેરું નહીં લાવવું બહેરો ના હવે ગુલામ નહીં થાવું કોઈના ગુલામ નહીં થાવું ભલે બૈરું મને કેવું ખબર એમ કે પૈસાથી તો ખાલી વાહન જ જોઈ કેટલા પૈસા ના આ તમને ઊંઘાડ છે ને તો પૈસા ના મારે એવા ધંધા કરવા જ નહીં હું કહું મને બળે તો લેવા દો ને થોડો ચમ તે એડા લઈ જો તો અંદર ગાલી એડા નહીં કાઢી યાર લેવા દો થોડો ઘણો છેલ્લે લેવો બારો બોધી ને આટલો જેટલો હમાય એટલે બરો પણ ને મારા કાકો અંદર ના હોય ઓલે મારા કાકો જાય મુંબઈ જાય કે એવું ઓવર ટિકિટ લેવા જાય શું નહીં બહેરાની ટિકિટ લેવા જાય ત્યાં બહેરાન ટિકિટ ના લેવા જાય એટલે પેલી કંકુતરી આવે ને એ લખા જાય સપાવા જાય હા શું, મુંબઈ હા સપા મુંબઈ જાય? હા મુંબઈ ઓહ તારી મુંબઈ સપા જાય તો હું કહું બળે તો લેવા દો થોડા જો લેતા આવો પણ ભાગજો ભાગ એડો નો નહીં જોતો યાર મારે હા તો લેબડા નો જોઈ
લેબડાને તો છેટ પેલી કોરીએ જવું પડશે કેટલા પડે તાણ હા રેડો હું લેતા આવતો હા તાણ દાજો કોઈ અડજો બડજો મત પા ના આડું યાર અન્ય કેમ કોઈ ખોજ્યું બજ્યું મત હા હા ની કોદ ને હોનું નીકળે પાઈએ દીધો એટલે આ હોનું હોત ને તો અરે રહેવા દેવા લાગતા નહીં આ એમ કાકો ને બે ચકરી હું કહું હા હું લઈને આવું તો બળી તો હોય કણ વળતો હા મારા હાથ કરવા હોય કે લેજો બા હું આવું તરત હા હેડો પછી જઈએ અમે